ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે હું જાઉં છું કેશોદ માટે નીકળી ગયો છું, કારણ કે અહીંયા મારે 2-4 ચેલેન્જ વિડીયો શૂટ કરવાના છે. તો 2-4 દિવસનું પેકેજિંગ ભેરું કરીને જ જાઉં છું અને 2-4 દી તમને મારા ઘરના વ્લોગ જોવા નહીં મળે, બહારના વ્લોગ જોવા મળશે, બરાબર? એટલે ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરી નાખજો અને મસ્ત મજાની પ્યારી એક કમેન્ટ કરી નાખો. અને મારા મમ્મી અત્યારે શું કરે છે ખબર છે? હિંડોરે હિચકે, બાકી કઈ ધંધો નંબરે. મને થોડું દુઃખ લાગે, 3-4 દી હું લોકમાં આવી ને એટલે મને કરતા બહુ દુઃખ થાય. એવું તો થાય જ ને, કેમ કે 2-3 દી સુધી મારે બધી બેનપણીને કેમ મળવું, પછી મારી વાટ જોઈને બેઠી હોય, પણ તું જો ને આવું જ કોઈ કોપું જ કરીને કોયું કરીને બેઠો. અચ્છા, હું મીઠ્યું મારે. તું શું કરશે? હે? પાણી પીવું. કેમ સિબલી જેવું મોં થઈ ગયું? સિબલી જેવી એક લાગે. દીકે કાળી પડી ગઈ ને એક દીકે સિબલી જેવું મોઢું થઈ ગયું. રેડી જ છે મારું મોઢું. કોમલ ડેલો ખોલ દે ને, હાલ હું મસ્ત મજાની ગાડી કાઢી લઉં બહાર. મને આરામ થાય છે, આરામ. ફટાફટ કર, ચાલ લેટ્સ ગો. ભાઈ આપણી ગાડી એકદમ જકાસ લોહી નાખી છે કોમલબેને, બરાબર? ક્રેડિટ આપી દઉં એને, નકર વળી આગળ મોં ચડાવી છે પાછી. એ ખપ કરતી ડેલો ખોલવા જાય છે વા અને મારે કાઢવાની છે ગાડી. વાહ ભાઈ વાહ, ચાલો. બાકી થેલા ને લગેજ બધો તો ગાડીની ડેકીમાં આવી ગયો છે. હવે આપણે ફટાફટ નીકળવાનું જ છે. ચાલો હટ. અંદર મજા આવી, બહાર તો ગરમી પડે છે. અંદર એસી ચાલુ થાય ને તો જરાક આમ રિલેક્સ ફીલ થાય. તો ભાઈ ગાડી નીકળી ગઈ છે ને કોમલ જો બહાર કર્યા કરતી ડેલો નથી દેવાતો. રૂકો મેરે કો જાના પડેગા યાર, ક્યોંકि બહુ અઘરા હે ડેલા દેના. તો ભાઈ આપણી ગાડી છે ને કેશોદ માટે નીકળી ગઈ છે અને રસ્તામાંથી એક મારો મિત્ર આવવાનો છે, જગદીશ માડમ, બરાબર? જેમ ફોટોવાલા હતો એને લેતો જાઉં. આપણો કેમેરામેન છે, આપણો એડિટર છે, બધું સમજી શકો, બધું ઓલરાઉન્ડર છે યાર એ ભાઈ. તો એના વિના ટૂંકમાં આપણું કામ પોસિબલ નથી, તો એને પહેલા લેતો જવું જોશે આપણે અને ફૂલ મોજ કરવાના છે, ફૂલ એન્જોય કરવાના છે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. બ્રો મજામાં? પરો ફાક્યું પરો 10-15 ફાક્યું લઈ લ્યો એટલે આપણે ઉપાધિ ની પછી આગળ જતા રસ્તામાં. હા, હોપારીને બાજકું લઈ લે નાખું, ડેકેમ નાખી લે. ચાલો ભાઈ, આપણે હાથ ગયણાનો સમય થઈ ગયો છે ભાઈ. હાથ ગયણા કરીને થાક્યો મારા ભાઈ. હા ભાઈ, આ ગાડી લેવાય નહીં કરી. 4 વ્હીલ હોય તો ટોલ ટેક્સ ભરવો પડે. હોન્ડા હોય તો કઈ ઉપાડી સાઈડ માંથી ઓલું બેરલ ભરું કરીને નીકળી જવાનું. ટોલ નાખો ભરીને થાય ભાઈ. તો ભાઈ ગાડી રિવર્સ લેવી પડે એમ છે, કારણ કે છે ને ભાઈ ઉપર ઓલા ભાઈ ના કંઈક ફાસ્ટેગમાં ખરાબી આવી ગઈ છે. એને ખરાબી આવી, એમાં રિવર્સ અમારે લેવાનો. વાહ ભાઈ તે વાહ, આવા જ ભૂટકે જો હવારમાં. કોઈ બાત નહીં, ચલો દૂસરી લાઈન में चल जाते हैं. यहाँ से यार कोई ठोक ना दे तो अच्छा. ये बढ़िया છે ये. ખુલ જા સિમ. તો અમારો જગદીશભાઈ માડમ છે ને પાણીની બોટલ લેવા ગયો છે ભાઈ. બહુ તરસ લાગી છે, કારણ કે મસાલો ખાવો છે પાછો. જૂનો મસાલો છે ને કાઢી નાખવો છે, નવો મસાલો ખાવો છે. તમને શું ખબર હોય મસાલા ખાતા હોય એની વેદના. વાહ મારો ભાઈ વાહ, પાણી લેવો, પાણી બહુ ટાઢું લેવો, ગરમ કરવાની જરૂર હતી આને. આપણે પાછા ટાઢા પડી જા. હીટર ચાલુ કર. જો ભાઈ એટલો રસ્તો હાકડો છે ને તો એક ગાડી આવતી હોય ને તો બીજી ગાડી ઊભી રાખવી પડે, નકર ગાડી નીકળે જ નહીં અડી. તો ભાઈ અત્યારે અમે કેશોદ રોડ ઉપર છીએ, અંજલિની HFC જાય છીએ. અંજલિને ખબર નથી અમે આવી છે નહીં, બરાબર? એને એક છે ને પ્રેન્ક કરવાનો છે એના ઉપર, બરાબર? અને પ્રેન્ક કરવાનો છે પણ વ્લોગ માટે નથી કરવાનો, ચેલેન્જ વિડીયો માટે કરવાનો છે, બરાબર? તો DR એક્સપેરિમેન્ટ ઉપર આવવાનો છે વિડીયો, તો ત્યાં જઈને જોવાનો છે તમારે, બરાબર? હજી વાર લાગશે 1-2 દિવસની, પછી આવશે વિડીયો. તો અત્યારે ત્યાં જાય અને એના ઉપર એક નાનકડો પ્રેન્ક કરી નાખી. એને કંઈ ખબર નથી કે અમે ત્યાં આવી છે. ઓકે ચાલો ભાઈ, અંજલિ ઉપર પ્રેન્ક થઈ ગયો છે મસ્ત મજાનો. એના HFC ઊભા છે અને જોરદાર થઈ ગયો. હજી જાગનીના રિએક્શન જોવા તમે જોજો. એના HFC એ પહોંચી ગયા છે અને અંજલિ બેઠી છે. कैसे हो बढ़िया? તું તારો વિડિયો બંધ કર, તું નીકળ પેલા. કા તે કીધું ઈ નહીં, ફોન ન કર્યો ને સીધો તું આવીને સરપ્રાઈઝ કે. અરે એ તો તારો પ્રેન્ક કર્યો નાનકડો. પણ આવો પ્રેન્ક ન હોય, ભરત વિડિયો બંધ કર. મારે આવી સરપ્રાઈઝ જોતી જ નથી. હાલો. ઈમ ના હાલે અંજલિ, ના ઈમ ના હાલે. મારે આવા મહેમાન જોતા જ નથી કીધા વગર. ના જોઈએ જ છે અમારે. ના એ અંજલિ સોરી યાર, સોરી. એ ફોન તો કરે ને, મારા ફોન નથી કરતો, સીધા આવીને કે સરપ્રાઈઝ. હું વિચારમાં પડી ગઈ કે આ અહીંયા ક્યાંથી. અમે છે ને મરદ મુસાડા છે, ગમે ત્યાં નીકળી. ગાઈસ જસ્ટ પ્રેન્ક થઈ ગયો છે અંજલિ ઉપર નહીં, તમારી ઉપર. તો અંજલિનું અત્યારે ફોટોશૂટ ચાલે છે. જો થેલો પડ્યો છે, એની અંદર DSLR છે, 5.5 કરોડનો કેમેરો છે, એનાથી DSLR થી શૂટ કરીએ છીએ, બરાબર? આમ સ્વેગ મારી દે, સ્વેગ. વાહ, છોકરાઓની મોજડી પહેરીને રખડે છે. ગર્લ્સ છે ગાઈસ, ગર્લ્સ છે. અમદાવાદ ચાવલા મોજડીમાંથી મોજડી લીધી છે. કેટલાની આવી છે? 150 રૂપિયાની. જેને ચાવલાનું નામ સાંભળ્યું હશે ને એને ખબર હશે કે અહીંયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે. કેટલી છે? 80? 8.5. 8.5. મારો જગો શૂટ કરે છે. હરખું શૂટ કરજો, હરખું શૂટ કરજો. 50 વાળા ચશ્મા જટી લઈ ધારે. और सबको ऐसे खाली जगह रमाड़ रहा है,
सब जगह जाता है, घूमता है, पैसे उड़ाता है, मावा खाने का कि कहाँ से आता है पैसा इसको? वो हमारे फ्रेंड सर्कल में होता है ना बंदे लोग, वो हमको मावा खिलाते हैं, हम नहीं खाते। घर भेगी नो थानी, घर भेगू था तू था तू था ने तू पेला नहीं करता हालता तू जावा देता दखल अंदाजी करता है बीच नहीं में। तुम्हारा फोटो वीडियो कौन पाड़से? आप मुंबई आ सकते हो। चलो और एक्टिंग के 40 रुपए काट ले। तो भाई खाना हमारा आ चुका है। वाह क्या मुस्कुराहट है भाई। तो भाई छाछ आ चुकी है, जीरा राइस आ चुके हैं, दाल फ्राई आ चुकी है। वाह भाई क्या बात है, ऐसा ही खाते हो तुम क्या? रोटी सब्जी नहीं खाते? ओनली प्रोटीन। ओके चलो जगदीश भाई खाना है ना आपको? જરા ગરમ એવડી આ ડોલ ગરમ હતી. જો ભાઈ નાટક જો વાહ ઓલું કર્યું છે ગોળ ગોળ વાયુ બનાવી છે અને અમે જો એમને ખાઈ છે ને વાયુ બનાવીને ખાઈ છે. વાહ જો અત્યારે છે ને રીલ્સ બનાવે છે જગદીશ અહીંથી શૂટ કરે છે અને ઓલીમાં ગાડીમાં બેઠી છે. જો ગીત ગાય છે પણ નથી મેળવતું બહુ. એ અંજલિ આ શું પાછો અમને તું આ પલ્પી ઓરેન્જ. હે પલ્પી ઓરેન્જ. પલ્પી ઓરેન્જ મસ્ત છે. તો ભાઈ અત્યારે છે ને અમે અંજલિના HFC થી નીકળી ગયા છીએ ને અત્યારે જાય છે અમે સોમનાથ બાજુ ભાઈ સુપાસી થી નીચે ઉતરી ગયા છીએ બરાબર. અમે જાય છે પરેશભાઈના ઘરે કારણ કે ત્યાંથી અમારે આગળ જતા બે ચેલેન્જ વિડીયો શૂટ કરવાના છે. પરેશભાઈ કે અમારા ઘરે આવી જાઓ ભાઈ. હું ચાલો ચાલો આવી છે અને આનો માહોલ જોઉં તમે યાર આખે નાળિયેરી રોગી નાળિયેરીના જ બગીચા છે. તો ફાઇનલી ભાઈ પરેશભાઈના ઘરે પહોંચી ગયા છીએ. વેલકમ. અચાનક બ્રો ઓહો અચાનક નહીં ફોન નહીં કઈ ડાયરેક્ટ. અરે ભાઈ ફોન કરીને તો આવ્યો. અરે યાર આવી રીતના કરવાનું યાર. જગદીશભાઈ આપણી સાથે છે, જોડાઈ ગયા છે અત્યારે લાઈવ. કેમ છે જગદીશભાઈ? મજામાં? મજા આવ્યો ખરો ભાઈ. મેં કઈ મને વચન દઈને ગયો તો ઘણી સોમનાથ આવેલા આવું આવ્યા ખરા ભાઈ. તો બસ મજા મજા છે. જો હાલો તો ચા પાણી પીએ, આદુ અળસી લહણ વાળી ચા પીએ. ચા એકચ્યુઅલી માં હું નથી પીતો. તો કોફી મંગાવીએ, ફેન્ટા મંગાવું તારા. હા ફેન્ટા પી. હા, બસ એમ. પરેશભાઈ ના ગામ વાવડી ગામમાં આવી ગયા છે. વાવડી ગામમાં વાવડો બહુ છે નથી? હા આજ દેખાય બહુ એવો એવો. અમે હે ને ભાઈ સોડા પીવા આવ્યા છે. વાહ કોણ સા ફ્લેવર મંગાયા આપને? તારી જે ફેવરિટ છે ફેન્ટા. ફેન્ટા. કારણ કે તું કે નેબડું તો પીતો નથી. વાહ વાહ ફેન્ટા સિવાય મને મજા જ ના આવે. જોઈ જો આ બેહી જઈ ની મસ્ત હોય નથી? મજા આવે ને. મજા આવે. પોગી અહીંયા ખબર પડે કે અહીંયા પહોંચી. હા કારણ કે ફ્લેવર છે મારા કરશનભાઈ ની બનાવેલી. વાહ, વાહ. કઈ ઘટે ભાઈ. તો ભાઈ અત્યારે છે ને બધા લોકો જમવા નીકળી ગયા છે માધવ હોટલે બરાબર. વાહ ભાઈ વાહ અમારા પરેશભાઈ માધવ હોટલે લઈ જાય છે અને ભાભી પણ આવી ગયા છે. આજે આમ જો મહેમાન આવે એટલે આમ કેવું બધું કે અમને જો આમ પણ હું છે ને એકલો તો જાવ જ નહીં, કારણ કે મારે બે ભેગા જાય ને તો જ મને ખાવાનું ભાવે. એટલે હું એકલો તો એકચ્યુઅલી માં જતો નથી પાછો. વાહ વાહ ગૌડો તો ભાભી પ્રત્યે પ્રેમ છે અમારા પરેશભાઈ. તો ભાઈ બીજી વખત આપણે આવ્યા છીએ માધવ હોટલ ની અંદર. પહેલી વખત હું અને મારા મમ્મી ને બધા આવ્યા હતા ને ત્યારે ફૂલ ફેમિલી આવ્યા હતા કા. અને આજે પાછા બીજી વાર તો જો જગદીશભાઈ ને આમ ફૂડ બોલાવી દેવાનું છે. જગદીશભાઈ અનલિમિટેડ થાળી હશે, ફૂલ પંજાબી હશે, ખાવામાં પાછી પીની કરવાની છે જ નહીં. એમ થોડું હાલે યાર. તો ખરો. અહીંયા હારા હારા ખાઈ જાય ભાઈ. આ હોટલ જ એવી છે અહીંયા એકવાર હારા આવી તો ખરો, એ પછી તને ખબર પડે એમ. હા તો ભાઈ ડૂચા દેવાના છે. ડૂચા બરાબર પંજાબી આપણે મગવી લીધું છે. પંજાબી ની અંદર જમવાના છે. અને જગદીશભાઈ કેસા લગ રહા હે આપકો? ફરફર ના મેં ફરફર નહીં તો શાક ખા. ये लोग काजू वाला આ જગદીશ તો ફરફર ના વખાણ કરી નાખ્યા. ખાવાનું છે આને ખાતો તું પણ યાર. હવે આ તો કાઈ બી ઘેર ખાય. આટલી બધી વસ્તુ હે ને તું ફરફર ના વખાણ કર. આ ડોલ હે ને માં પાડીને પાવા લઈ જાય. ઓહો ભાઈ ટાંકી ફૂલ થઈ ગઈ છે. ઓ ભગવાન હે દાદા. પરેશભાઈ હવે હુઈ જાઉં. આપણે ત્યાં તમારા ઘરે નથી આવું. અહીં ખાટલો મસ્ત હે, અહીં હુઈ જાઉં. તું ગાડીમાં બેહે ને એટલે આગળ જો ઓટોમાં નાખીને આગળ તું જો. હવે પણ ગાડીના થડકા ખમાય એમ નથી મારાથી. ભાઈ ખરેખર ફેમિલી એટલું ખાધું તો ખરું. પછી પાછળથી ઓન કેમેરા તો 3 જ વાઇટ કે બતાવ્યો. ભાઈ ડુસા બોલાવ્યો એની વાત પૂછો. ફુક્કા બોલાવી દીધા હો ફુક્કા. તો ફાકી ગોર ભાઈ નકા આપણો બીપી વધઘટ થઈ જાય અત્યારે. જગદીશ તો ડેટકો નો ઓગરી ગયો, એટલે ખરાબ ઓગારી ગયો ને હલે ને એમ થઈ ગયો. મારો શે શરીરમાં ઝીણો પર ભાઈ દબાવે નેક્સ્ટ લેવલ હો ભાઈ. તો ભાઈ માધવ હોટલેથી જમીન નીકળી ગયા છે અને ગાડી આંકવા જેવી કન્ડિશન આપણી છે નહીં. આપણા પરેશભાઈ ગાડી લઈ લીધી છે. પરેશભાઈ તમારો એક્સપિરિયન્સ કેવો છે ગાડી આંકવાનો? ભાઈ ઓટો લેવી હોય ને તો ઓટો લેવાય યાર. માન આમ ઓલી તારા મમ્મી કોઈ નાગણી બને હો ભાઈ. લીવર દીધા ભેગી હો. મજા જ મજા આવ્યા કરે. હું કહું છું જગદીશભાઈ તમારું આગળ બેહીને
જગદીશભાઈ ટાટિયા થોડાક ધ્રુજે છે કારણ કે મેં ફર્સ્ટ ટાઈમ ઓટો હાઈકીને એટલા માટે થઈને બોલવા માટે કઈ શબ્દ નથી. શબ્દ નથી, મસાલો પહેર્યો. તો ભાઈ આપણે બુલેટ હાંકવાના છીએ આજે. બુલેટનો શોખ મને પહેલેથી છે, પણ મારા બાપા મને લઈ નથી દેતા. પણ હવે આજે હાથમાં આવી ગયું છે, જરાક ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ. વાહ ભાઈ વાહ, આ ઓટોમાં નથી જગદીશ. આને ભાઈ કેતો જરાક. ઓટો વાળી મેં લઈ લીધી, હવે ફ્રી કરના પડેગા. હાલો તમારો સ્લેપ મારો હાલો. વાહ ભાઈ વાહ, હા, મારી નાખી. જાણે કે દેશી રજવાડું હો. હે ઘટે. વાહ ભાઈ વાહ, ધમાકેદાર એન્ટ્રી હો. તો આજના બ્લોગમાં તમને કેવી મજા આવી જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અત્યારે છે ને બધા સૂઈ ગયા છે, કેમેરામેન તો કઈ નો ટેં થઈ ગયો છે. અને જો કેવી નાગરદાઈ કરે છે, જો ફાંકી ઉપર હાથ રાખીને સૂઈ છે. એને એમથી ભરત વળી ફાંકી ખાઈ જાય તો હાથને એમ પરોવી ના કરે. એટલે ખબર 2-4 ક્લિપ ઉડાડી દઈએ આપણે. એટલે હવે હે ને ભાઈ સૂઈ જાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.